બે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયણમ નમો લોયે સવ્વસાહુણમ એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો મંગલાણંચ સવ્યેશિમ પડમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભોભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતય અનંત ભાવ હેદથી ભરેલી બલી અનંતય અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હરિણી મોહ તારિણી વાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા પ્યાની જેને તમારા રીતિ વ્યર્થ આપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાલ ખ્યાલ
નથી પામતાય જીનેશ્વર તણી વાણી જાણી તેને જાણી છે ગોરો રાજ તણી વાણી જાણી તેને જાણી છે સ્વાધ્યાયમાં શ્રી તત્વજ્ઞાન તરંગિણી સતશાસ્ત્ર એનો અધ્યાય 3 શ્લોક 10 અને 11 ઉપર આપણે વિચાર ચાલી રહ્યો છે. શ્લોકનો ભાવાર્થ એ પ્રમાણે છે કે ભેદ વિજ્ઞાન વગર આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી અને સમસ્ત સંગમાં નિર્મમતા વિના શુદ્ધ આત્માનું ધ્યાન ઉત્પન્ન થતું નથી. તો એના અંગે આપણે પરમ કૃપાળુ દેવના પત્રના આધારે થોડો વિચાર લીધો હતો. એમાં હવે થોડો આગળ વિચાર કરીએ છીએ કે જેણે ત્રણેય કાળને વિશે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પુરુષોને નમસ્કાર છે. ત્રણેય કાળને વિશે જેને દેહ આદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો આવી અસંગ દશા આપણે ઉત્પન્ન કરવાની છે. એ આપણું લક્ષ્ય છે, એ આપણું ધ્યેય છે. દેહ આદિ એટલે જગતના તમામ પદાર્થો. એની સાથે આ આત્માને કોઈ સંબંધ નથી. કેટલો સંબંધ આપણે અજ્ઞાન ભાવમાં જોડ્યો છે, એમાં એકત્વ બુદ્ધિ કરી છે, એમાં મમતા કરી છે, અહમપણું કર્યું છે. એટલે એના અંગે અનેક વિકલ્પો શુભાશુભ ભાવો અંદરમાં થાય છે. એ પરિણામ અનુસાર જીવને કર્મનો બંધ પડે છે. સર્વથી ભિન્ન અસંગ હું ત્રિકાળ એકાકી છું. અત્યારે પણ આ સ્વરૂપનું કોઈ નથી અને એમાં જ એના આત્માના સ્વરૂપને શાંતિ છે. કોઈ પણ બીજો પદાર્થ જીવ પોતાનો માને છે બીજા પદાર્થને, તો ત્યાંથી એની અશાંતિ શરૂ થઈ જાય છે. આ દશા આપણે લાવવાની છે. વારંવાર ભાવના કરવાની છે, વારંવાર એનું ચિંતન કરવાનું છે અને પ્રયોગાત્મક સાધના કરવાની છે. પ્રયોગવીર થવાનું છે. માત્ર શબ્દ જ્ઞાનથી કોઈ કાર્ય થાય નહીં, પ્રયોગ દ્વારા કામ થાય. શબ્દ જ્ઞાન આ કાળમાં બહુ થઈ ગયું છે. તો એ શબ્દ જ્ઞાન અલગ વસ્તુ છે, આત્મજ્ઞાન અલગ વસ્તુ છે. એક સ્કૂલ હતી, તો એની અંદરમાં જુદા જુદા ક્લાસો ચાલતા હતા. તો એમાં એક તરવાની કળા શીખવાનો પણ એક ક્લાસ ચાલે. જીવોને પાણીમાં તરતા શીખવાનો એક ક્લાસ ચાલે. તો એમાં 25-30 વિદ્યાર્થીઓ હતા અને સરસ એનું એક પુસ્તક જુદી જુદી કળાથી કેવી રીતે તરવું એ 64 કળાઓ એમાં તરવાની આપેલી. કેટલી?
64 કળાઓ અને સાહેબે બધાને એ કળા કડકડાટ ગોખાવી દીધી. તમે જેમ ઘણા આપણે આત્મસિદ્ધિ ઊંધાથી સીધી બોલી જાય, સીધાથી ઊંધી તો બધા બોલે, પણ ઊંધેથી સીધીએ બોલી જાય એવા ઘણા છે. સારી વાત છે. તો એવી રીતે 64 કળાનું જ્ઞાન બધાય વિદ્યાર્થીઓને કરાવી દીધું. બોર્ડની એક્ઝામ એટલે સાહેબ 12 ગામથી પરીક્ષા લેવા આવવાના હતા. છોકરાઓને 1 મહિનાથી બરાબર સાહેબ રાત દિવસ કરી અને કંઈ કોઈની ભૂલ થાય છે કે નહીં એ બધી ચકાસણી ખૂબ કરી લીધી કે હવે આમાં એકે છોકરો ફેલ થાય એવો નથી. અને મોટા ભાગે બધાય છોકરા 100માંથી 100% માર્ક લાવે એવા છે. આખી ગુજરાતીનો સબ્જેક્ટ નથી કે એમાં ઓછા આવે. ભાષાનો હોય તો થાય, ગણિતમાં ઓછા ના આવે, ગણિતમાં હોય તો પૂરેપૂરા આવે. આ તરવાનું પણ એક ગણિત છે. પછી 12 ગામથી ઇન્સ્પેક્ટર આવ્યા અને બધાને તળાવમાં લઈ ગયા. પહેલાં 4 છોકરાઓની બેચ પાડી. પહેલાં 4 છોકરાને કહ્યું કે ભાઈ તમે બધી કળા જાણો છો? તો કે સાહેબ તમે કોઈ એ કળા પૂછી લો, પૂછવું હોય તો. કે મારે પૂછવું નથી, મારે તો જોવું છે. શું કે મારે તો પૂછવું નથી પણ મારે જોવું છે. કે સાહેબ જોઈ લો. હવે આ છોકરાઓએ કોઈ દિવસ પાણીમાં પગ મૂકીને તરતા શીખેલા નહીં, માત્ર પુસ્તકોના આધારે જ તરતા શીખેલા. છોકરાને એમ છે કે જો હું પાણીમાં નહીં તરું તો નપાસ થઈશ, એટલે બધાને લાઈન બંધ પાડી ઉપર ઊભા રાખ્યા 4 છોકરાઓને. અને હું તમને 1 2 3 કહું એટલે પાણીમાં ભૂસકો મારવાનો અને પછી હું તમને કહું ભાઈ ઊભા ઊભા તરો, સૂતા સૂતા તરો, હાથ હલાવીને તરો, પગ હલાવીને તરો, ઊંધા તરો, સીધા તરો. ઘણી વિદ્યાઓ છે. બધી કળા બરાબર છે? તો કે સાહેબ હજી પૂછવું હોય તો પૂછો. કે એટલે મારે પૂછવાનું નથી, મારે તો અંદરમાં તમને જોવાનું છે. પછી 1 2 અને 3 કહ્યું એટલે છોકરાઓએ ભૂસકો માર્યો પાણીમાં. હવે પાણીમાં તો કોઈ દિવસે તરતા શીખેલા નહીં, એટલે બધાય છોકરાઓ ડૂબવા લાગ્યા. કોઈએ 2 ગ્લાસ પાણી પીધું, કોઈએ 4 ગ્લાસ પીધું. સાહેબ જોઈ રહ્યા કે ચાલો શું થાય છે, હવે આ 4ને કાઢવા કેવી રીતે? હોડીવાળા બાજુમાં હતા, એ આ બધું જોવે કે આ છોકરાઓ હમણાં મરી જશે, એટલે હોડી લઈ અને બધાને પકડી અને હોડીમાં બેસાડીને બહાર કાઢ્યા. કે સાહેબને ઠપકો આપ્યો કે તમે કોઈ શીખવાડ્યા વગર આવી રીતે છોકરાઓને પાણીમાં એક સાથે 4 જણાને નાખો છો, તમને કંઈ ખ્યાલ આવે છે કે નહીં? તમે તો મોટા છો, આ છોકરાઓ નાના છે, પણ તમે તો અરે કે તમે હજી એમને પૂછી લો કે 64 કળામાંથી એક કળા ના આવડતી હોય તો પૂછી જુઓ. કે પ્રશ્નો તમારે જે પૂછવો હોય પૂછો. એટલે આપણું જ્ઞાન કેવું છે? શાસ્ત્રનું ગોખેલું. એ જ્યારે કંઈક પ્રસંગ આવે છે ત્યારે જીવને અનેક પ્રકારના ક્લેશ બની જાય છે. તો શબ્દ જ્ઞાન કામ ના આવે, માત્ર પુસ્તકોનું જ્ઞાન ન કામ આવે. પ્રેક્ટિકલ પાપના ઉદય, પુણ્યના ઉદય, અનુકૂળતા પ્રતિકૂળતા હોય, ગમે તે પ્રકારની સ્થિતિ આવે એ વખતે પણ શાંતિ રાખવી, ક્ષમતા રાખવું, સાક્ષી ભાવ રાખવો,
કોઈ પ્રતિક્રિયા મનના વિકલ્પમાં ના ઉત્પન્ન થવા દેવી, આ સાધના છે. આનું નામ સાધના પચાવી કહેવાય. તો જેને આત્માની અનુભૂતિ થઈ છે, સર્વથી આત્માને જેને ભિન્ન અનુભવ્યો છે, આત્માના અતિન્દ્રિય આનંદનો રસ જેણે ચાખ્યો છે, એવા જીવને ગમે તે પરિસ્થિતિ આવે એની અંતરંગ શાંતિનો ભંગ થતો નથી. કેમ નથી થતો? કે એને અનુભવાત્મક જ્ઞાન છે કે જે કંઈ ક્રિયાઓ થઈ છે પરમાં, એ એની સાથે મારે કશું લાગતું ઓળખતું કે લેવા દેવા નથી. એ દ્રવ્યોનું પરિણમન સ્વભાવ રૂપે થાય કે વિભાવ રૂપે થાય, એની સાથે મારે કોઈ નિસ્બત નથી. અનંતા સિદ્ધ ભગવંતો સ્વભાવ રૂપે પરિણમન કરે છે. તમને શું લાભ છે? શું લાભ તમને? આપણને શું લાભ? અનંત આનંદ સિદ્ધ ભગવાન છે. મનુષ્ય તો સંખ્યાતા છે અને સિદ્ધ ભગવાન અનંતા છે. તો દરેક સિદ્ધ ભગવાન અનંત આનંદને ભોગવી રહ્યા છે, એમનું સ્વભાવ પરિણમન ચાલી રહ્યું છે. એથી આપણને કોઈ લાભ છે નથી. તો બીજા અનંતા જીવો એવા છે કે વિભાવ રૂપે સમયે સમયે પરિણમન કરી રહ્યા છે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, બધા જીવો. તો એનાથી આપણને કોઈ નુકસાન છે? એનાથી નુકસાન નથી. તો આપણને નુકસાન કે લાભ શેનાથી છે? આપણા સ્વભાવ પરિણમનથી આપણને લાભ છે અને આપણા વિભાવ પરિણમનથી આપણને નુકસાન છે. તો જેને ત્રણેય કાળને વિશે દેહાદિથી પોતાનો કોઈ સંબંધ નહોતો, આવી અસંગ દશા ઉત્પન્ન કરવાની છે. કોઈ સાથે, દેહ સાથે કોઈ સંબંધ નથી. નાવા નીચોવાનો સંબંધ નથી. મારે ને તમારે શું સંબંધ? હું મરી જાઉં તો તમે નાવા ના જાઓ, તમે મરી જાઓ તો હું નાવા ના જાઉં. આ તો વાત થાય છે. અહીં મરી જાઉં તો હજી જાઓ કદાચ. અમદાવાદ મારો દેહ છૂટી જાય તો તમે સાંભળ્યું કે કશે બિચારા ગોકુળભાઈ ઘણા સ્વાધ્યાય સાંભળ્યા, બહુ સારા હતા, પણ હવે નાવ ખરા? હે? કોઈ નાવ નહીં. તો કોઈ દ્રવ્ય સાથે આપણે નાવા નીચોવાનો પણ સંબંધ કોઈની સાથે નથી. બસ આ જીવન જીવવાની કળા, આર્ટ ઓફ લિવિંગ અને આર્ટ ઓફ મોક્ષ. રવિશંકરનું નહીં, રાજચંદ્રનું. રવિશંકરનું નહીં, આ રાજચંદ્રનું આર્ટ ઓફ લિવિંગ અને આર્ટ ઓફ મોક્ષ. કયું? અસંગ દશામાં રહેવું, અસંગતા કેળવો. કોની અસંગતા? ઉપયોગની અસંગતા. ઉપયોગ ક્યાંય જોડો નહીં અને ઉપયોગથી ક્યાંય એકાકાર બુદ્ધિ કરો નહીં. બસ તો એને એ ભગવાન છે. ભગવાનનો ઉપયોગ સમયે સમયે ક્યાં સ્થિર છે, ક્યાં લાગેલો છે? ભગવાન કેવળ જ્ઞાની પરમાત્માનો ઉપયોગ સમયે સમયે ક્યાં લાગેલો છે અને અનંતકાળ સુધી ક્યાં લાગેલો રહેશે? તો કે પોતાના સ્વરૂપમાં. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. સંપૂર્ણ દેહાતીત દશા આપણે બોલીએ છીએ ને, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. તો દેહાતીત દશા કોની છે સાચી? દેહ હોવા છતાંય અતીત દશા. તો એ કેવળ જ્ઞાની અરિહંત પરમાત્માની છે, એ દેહાતીત. અને અંશે જ્ઞાનીઓની છે, પેલા એમની સંપૂર્ણ છે.
સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબદ્ધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. જે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સર્વથી સર્વ પ્રકારે અપ્રતિબદ્ધ એટલે બધા બંધનોમાંથી મુક્ત થઈ અને ઉપયોગ દ્વારા પોતાના નિજ સ્વરૂપમાં લીન થયા, સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. આ પરમ એટલે ઉત્કૃષ્ટ પુરુષો. ઉપરની સંપૂર્ણ કેવળ જ્ઞાનની ભૂમિકામાં જે મહાપુરુષો છે એવા ભગવંતોને જ્ઞાનીઓ નમસ્કાર કરે છે અને એ પ્રકારની સ્થિતિ લાવવા માટે રાત દિવસ પ્રયત્ન કરે છે. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદતે વરતે જયતે. બેહદ શાંતિ છે. એક સમયનો થોડો ભાગ, એક અલ્પ સમય, કેટલો ગાયના શિંગડા ઉપર રઈનો દાણો ટકે એટલો સમય પણ જો આત્મામાં સ્થિરતા થાય તો એની શાંતિ કોઈ અલૌકિક હોય છે. એ જ વખતે એનો અનંત સંસાર તૂટી ગયો. આટલો સમય પણ જેને ઉપયોગ દ્વારા આત્મામાં લીનતા કરી એનો અનંત સંસાર તૂટી જાય છે, ખલાસ. એ જીવ મોક્ષગામી થઈ ગયો. તો જે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સર્વ પ્રકારે અપ્રતિબદ્ધ, સર્વ પ્રકારના બંધનો જેના છૂટી ગયા અને પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત થયા, બસ અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સાધના તો આટલી જ છે. ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય એટલી જ સાધના છે. એટલો જ સાચો ધર્મ છે. બાકીના બધાય નિશ્ચયથી કહીએ તો અધર્મ છે અને વ્યવહારથી કહીએ તો વ્યવહાર ધર્મ છે. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન અપમાન, લાભ અલાભ, હર્ષ શોક, જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. જ્ઞાનીઓની વાત છે કે એને જગતનો કોઈ પદાર્થ પ્રિય પણ નથી અને અપ્રિય પણ નથી. અને આપણને કોઈ પદાર્થ એવો નથી કે પ્રિય ના હોય કે અપ્રિય ના હોય. જો આ જ્ઞાનીઓને અજ્ઞાનીઓનું કેટલો તફાવત છે. જેને કોઈ શત્રુએ નથી ને મિત્રય નથી. કૃપાળુદેવે લખ્યું છે કે કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે એની પણ અમે ખબર રાખતા નથી. આટલું બધું એમનું જ્ઞાન ક્ષમતા ભાવની અંદરમાં પરિણમ્યું છે. આનું નામ સમદર્શીપણું છે.
કોઈ પણ બનાવમાં જેને અંદરમાં રાગ દ્વેષના ભાવો ઉત્પન્ન ન થાય અને જે થઈ રહ્યું છે, જે થઈ ગયું અને જે થશે એ બધું યોગ્ય જ છે. 4 વાક્યો પરમ કૃપાળુ દેવે આપણને બહુ ઊંચા આપ્યા છે. જો આટલા 4 વચનો પણ જો આપણે પચાવી દઈએ તો આપણું અવશ્ય આત્માનું કલ્યાણ થયા વગર રહે નહીં. 301 પત્રમાં મૂક્યું છે કે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. પહેલું, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. કોઈ દુનિયાનો બનાવ કર્મ સિદ્ધાંતથી વિપરીત બનતો નથી, યોગ્ય જ બને છે. કોઈ ત્રાસવાદીએ AK-47 રાઇફલ દ્વારા બગાડ્યું નથી અને એને બદલો સરકાર સામે લેવો છે અને સરકારને દબાવવા માટે એને 200 માણસોને AK રાઇફલથી ઉડાડી દીધા. તો આ ન્યાય કે અન્યાય? તમે ન્યાય કરો. તમે ન્યાય કરો કે ન્યાય કે અન્યાય? વ્યવહારથી કે શું અન્યાય કહો? બન્યું તે ન્યાય અને ના બન્યું તો અન્યાય. તો એ શું છે આમાં કે દરેક જે 200 માણસ મળ્યા એ પ્રકારનું કર્મ બાંધીને આવ્યા હતા, એને એ પ્રકારનો કર્મનો ઉદય આવ્યો અને આ નિમિત્ત થયો. એટલે એવું નથી કે મારનારો કંઈ નિર્દોષ છે. મારનારાએ જે પરિણામ કર્યા એના અનુસાર એને બંધ પડવાનો અને એનું ફળ એને મળવાનું. તો આપણને જે કંઈ પણ થાય છે, બને છે, એ ન્યાય છે. કેમ કે જે કર્યું છે એ સામે આવીને ઊભું રહ્યું છે. અજ્ઞાનીનું વાક્ય છે એટલે બહુ વિચાર કરવા જેવું છે કે બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. તો જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. બસ તમારો પ્રતિકાર બંધ થઈ ગયો, તમારા મનના બધા વિકલ્પ બંધ થઈ ગયા. આમ કેમ બન્યું, આમ કેમ નથી બનતું, આનું આમ બને તો સારું, આનું આમ ના બને તો સારું. આ બધા વિકલ્પ પર ચોકડી વાગી ગઈ, ખલાસ. બીજી વાત છે, પરના દોષ જોવામાં ના આવે. આ બહુ મોટી વાત છે. એના કરતા આપણી પાસે એવા બિલોરી કાચવાળા આંખો છે કે બીજાનો રઈના દાણા જેટલો દોષ હોય તો આપણને મેરુ પર્વત જેટલો દેખાય. હમણાં એક જણાને બાથરૂમમાં ગયેલો ત્યારે મોઢું જોયું મેં, તો આટલા મોટા દાંત રાક્ષસ જેવા. આ બાલને દાઢી નથી ઉગી તો આટલા બાલ બહાર દેખાય. આ શું છે? અને બાજુમાં દર્પણ જેવું છે એવું દેખાય, બાજુમાં બીજું દર્પણ. તો પરના દોષ જોવામાં ના આવે. આપણને હંમેશા બીજાના દોષ જ દેખાય છે. દોષ દ્રષ્ટિ આપણી છે. એના કારણે આપણને અશાંતિ થાય છે, કર્મ બંધાય છે, શાંતિ મળતી નથી, અનેક વિકલ્પો સતાવે છે. અખતરો કરો, પ્રયોગ કરો. એક દિવસ બીજા કોઈના દોષ જોવાના બંધ કરો, કેટલી શાંતિ છે જુઓ. આર્ટ ઓફ લિવિંગની વાત ચાલે છે અને આ જ આર્ટ ઓફ મોક્ષ છે. સાચું. પેલા આમનું લૌકિક છે, આમનું અલૌકિક છે.
તો પહેલી વાત કઈ, જે થાય તે અત્યારે જ ભૂલી જાવ છો તો હોલની બહાર તો શું યાદ રાખશો? ખ્યાલ આવશે? જે થાય તે યોગ્ય જ માનવામાં આવે, પરના દોષ જોવામાં ના આવે. ત્રીજી વાત શું? પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે. એ આના કરતાં અઘરું. પોતાના કૃપાળુદેવ મહાવીરના બોધને પાત્ર કોણ? એમાં લખ્યું છે 105 પત્રમાં કે પોતાની ગુરુતાને દબાવનાર, પોતાની મોટાઈને દબાવનાર, પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું, આપણે કંઈક સારા કામ કર્યા હોય તો બીજાને કીધા વગર રહીએ જ નહીં, અને જો કહીએ નહીં ત્યાં સુધી આપણને ચેન પડે નહીં. એક સોનારણ હતી, સોનારણ, સોનીની પત્ની. તો સોની બિચારો ગરીબ માણસ, ઘડીને પૂરું કરે, દુકાન નહીં પણ ઘડતર કામ જાણે, એટલે આ બંગડીઓ ને બુટ્ટીઓ ને એવું બધું બનાવે, હાર ને બધું. તો કારીગર સારો, પણ આ મોંઘવારીમાં એનું માંડ પૂરું થાય બિચારાનું. તો એની પત્ની કહે કે તમે આખી ગામને દુનિયાને દાગીના કરો છો, એક મારું લોકેટ તો કરી દો. કે આ બાજુબંધ પહેરે ને લોકેટ, હવે તો નથી પહેરતા, હવે આવશે ફેશન ધીમે ધીમે. જૂની ફેશન હવે આવતી જાય છે, હવે બધી જૂની ફેશનો આવતી જાય છે. તો કે મને એક લોકેટ ગળી દો. તે રોજ કકરાટ કરે. હવે પેલાની પાસે માંડ ખાવાનું પૂરું થાય અને લોકેટ કે, તો કે તમારે ગળાઈના પૈસા તો છે નહીં, ખાલી સોનાના જ પૈસા છે ને. અને બહેનોને જરા બહુ આમ આવડત હોશિયાર હોય એટલે પેલો ખાવા બેસે ને ત્યારે જ કકડાટ કર્યા. માંગણી પૂરી કરવી હોય, આ બધા શીખવાડું જ પાછું શીખતા નહીં હો બધા. પેલા જમવા બેસે ને ત્યારે જ આ માંગણીઓ કરે. તો પેલો સોની કંટાળ્યો કે હવે આને ગમે એમ કરીને પણ આમ નીતિ ન્યાયવાળો એટલે કોઈનું કાઢે નહીં, નહીં તો હમણાં બધું થઈ જાય, પણ કાઢે નહીં. તો માંડ માંડ કરીને બિચારે 4-6 મહિના પૈસા થોડા ભેગા કર્યા ને થોડા માંગ્યા ને એમ કરીને એને લોકેટ બનાવી દીધું. હવે એ વખતમાં પેલા સાડીનો રિવાજ અને ઓઢીને ફરવાનું, અને હાથ આટલા સુધી સાડી આવે એટલે અઠવાડિયાથી પહેરીને નીકળે પણ ગામનું કોઈ જોવે નહીં ને પૂછે નહીં કે બેન આ લોકેટ ક્યારે કરાયું અને કેટલાનું થયું. આ મોટો ઉપાધિ. એટલે એને થયું કે હવે આ કંઈક રસ્તો કરવો તો પડશે. હવે બિચારાનું નાનું ઘર હતું એટલે, અને ઘરની બાજુમાં એક કૂવો હતો. કંઈ સામગ્રી તો બહુ હતી નહીં ખાસ, ગરીબ માણસ હતો. તો એને ઘરમાં ગોદડા અને કપડાં હતા એ સળગાવ્યા ઘરમાં. આ લોકેટ બતાવવાનો પ્લાન હતો. લોકેટ લોકો જોવે એનો પ્લાન હતો. તો સળગાવ્યા એટલે પેલામાં ભડકો થયો ને આગ, અગ્નિ લાગી, આગ મોટી થઈ. એટલે પછી બધા આમ દોડો, દોડજો દોડજો, મારું ઘર સળગ્યું છે એમ કહીને કૂવાના કાંઠે કે પાણી લાવો, અહીં ડોલ નાખો, અહીં પાણી નાખો. કૂવાના પેલા થાળા ઉપર ચડી અને પછી સાડી થોડી ઊંચી કરીને બધાના હાથમાં આમ નજર પડે એવી રીતે એને લોકેટ કર્યું. એટલે પડોશીની 2-3 બહેનો હતા, એમને પૂછ્યું કે દીદી આ લોકેટ ક્યારે કરાયું? તો કે મુઈ રાડ 8 દિવસ પહેલાં પૂછ્યો તો મારા ઘરમાં આગ તો ના લાગત. આ 8 દિવસ તે પહેલાં કહ્યું હોય તો આ તકલીફ ના થાત. હવે અત્યારે પૂછ્યું, આ પૂછવાનું જતું તો પહેલાં કેમ ના પૂછ્યું? તો માન અપમાન
લાભ અલાભ, હર્ષ શોક, જન્મ મૃત્યુ આદિ દ્વંદનો અભાવ, એટલે પરમ સમદર્શીપણું. બોલીએ છીએ ને, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજસ્વ ભાવ જો, જીવિત કે મરણે નહીં ન્યોનાધિકતા, ભવ મોક્ષે પણ શોધ વર્તે સમભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. લાભ અલાભમાં કોઈ મનના વિકલ્પ ઉત્પન્ન ના થાય. કોઈ માન આપે, અપમાન આપે. અપમાન પચાવવું સહેલું છે, પણ માન પચાવવું બહુ અઘરું છે. કોઈને તમે માન આપો, સ્ટેજ ઉપર બેસાડો, હાર પહેરાવો, એ વખતે એનો ફેસ જુઓ, એકદમ હસતો હશે તમારે. અને હાર પહેરાવીને પછી તમે કહો સાહેબ હવે હાર ઉતાર નીચે બેસી જાઓ અહીંયા, હવે એનો ફેસ જોઈ લો તમે. તો આ હર્ષ હોય, જન્મ હોય, મરણ હોય, નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીતલોભ. જો આ એક દશા છે મહાપુરુષોની. આ જન્મ મૃત્યુ આદિ દ્વંદનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે. એટલે જેમનો ઉપયોગ આવો આત્મામાં સ્થિર થયો છે, થાય છે અને થશે, જેનો એમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે. આ ખરું પરાક્રમ આ છે. લડાઈઓમાં યુદ્ધમાં લડી અને હજારોને મારવા એ પરાક્રમ નથી, એ શૂરવીરતા સાચી નથી. ખરી શૂરવીરતા તો તમારો ઉપયોગ ક્યાંય જાય નહીં, કોઈ વિકલ્પ કરે નહીં અને નિર્વિકલ્પપણે સ્વરૂપની અંદરમાં શાંત થઈ જાય, આ પરાક્રમ છે. અને એની અંદરમાં જે આનંદ અને શાંતિ મળશે, એ શાંતિને આનંદ તમે અબજો રૂપિયા ખર્ચો તો પણ નહીં મળે એવી શાંતિ વગર પૈસે મળે છે. આ પરાક્રમ કરવાનું છે. અને આ પરાક્રમ માત્ર જ્ઞાનીઓ કરી શકે છે, અજ્ઞાનીઓ કરી શકતા નથી. આ એમને સાનંદ આશ્ચર્ય ઉપજાવે છે કે ઓહો હો, આટલી બધી વિપરીત સ્થિતિની અંદરમાં પણ એમની અંતરંગ શાંતિનો ભંગ થતો નથી. આ આખું જગત સાવ સોનાનું થાય તો પણ અમારે તૃણવત છે. કોઈ પદાર્થનું આકર્ષણ જ્ઞાનીઓને નથી. કેમ કે સમજે છે કે જગતનો કોઈ પદાર્થ ગમે તેટલો કિંમતી હશે પણ એમાંથી શાંતિનું એક કિરણ આવવાનું નથી. તમારા હીરાના ગમે એટલા હાર કિંમતી હશે કે દાગીનાઓ કિંમતી હશે, એ તમને શાંતિ નહીં આપે, અશાંતિનું કારણ થશે.
દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહત પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે. હાલ જવાનું આવે તો સમાધિ મરણની તૈયારી છે, અને રહેવાનું આવે તો આત્મ ધ્યાન નિર્વિકલ્પ સમાધિની તૈયારી છે. જેવો આ દેહ સાથે વસ્ત્રનો સંબંધ છે એવો આત્માનો દેહ પ્રત્યે સંબંધ છે. બસ આ જબ્બો કે કપડાં આપણે સવારમાં કાઢી નાખીએ છીએ તો કંઈ દુઃખ થાય છે? થાય છે દુઃખ? કંઈ નથી થતું. તો એવી રીતે આ આત્મા ઉપર દેહ વસ્ત્ર જેવું છે. તો આ જાય તો કંઈ દુઃખ થવું જોઈએ? પેલા જૂના કપડાં તમે મેલા કાઢીને નવા પહેરો છો તો આ જૂનો દેહ છોડીને નવો દેહ લેવાનો છે. તમે દેહ વગર તો રહેવાના નથી. હવે અહીં આગળ તમે 80 વર્ષના 90 વર્ષના થયા, ચાલી શકતા નથી, બોલી શકતા નથી, જોઈ શકતા નથી, જમી શકતા નથી, સાંભળી શકતા નથી, કોઈ તમારું સાંભળતું નથી, તમે કોઈને કહેવા જાઓ તો તમે બોલી શકતા નથી, બધી તકલીફ છે. હવે આ દેહ છૂટે તો બધાય ઘરવાળા કહેશે કે હવે આ સુખી થાય તો સારું. ઘરવાળા કહેશે કે આ સુખી થાય તો સારું. છતાંય એને દેહ છોડતી વખતે કેટલો વિકલ્પને દુઃખ આવે છે. છેલ્લી ઘડી સુધી એ આઈસી યુનિટમાં 10-10 હજારના ઇન્જેક્શન ખાય, પણ સાહેબ મને જીવાડે. એટલે પણ તારે શું જીવીને કરવું છે? અહીંથી તું જઈશ તો સુખી થઈશ, જ્યાં જન્મીશ ત્યાં તને લોકો ઘોડિયામાં હિંચશે. અને હમણાં સવારે પાછળના હોલમાં થતું હતું ને, હેપી બર્થડે ટુ યુ. સવારમાં અવાજ આવતો હતો પાછળ, હેપી બર્થડે ટુ યુ. બધા તારું તેડીને ફરશે તને, બધા વારા ફરતી ઘરમાં બધાય તેડશે. હવે અહીં તને કોઈ બોલાવતું નથી, તને સાંભળતું નથી, અને ત્યાં જઈશ તો પણ જવા કોઈ તૈયાર કોઈ નથી. તો મ્યાન પ્રત્યે જેવો તરવારનો સંબંધ છે તેવો દેહ પ્રત્યે આત્માનો સંબંધ છે. તરવાર એ આત્મા છે અને મ્યાન એ દેહ છે. તો લડાઈ થાય કોઈની સાથે તો તમે મ્યાન દ્વારા લડો કે તલવાર દ્વારા લડો? કોઈને મારવો હોય તો મ્યાનથી મારો કે તલવારથી મારો? તો આ કર્મરૂપી દુશ્મનને મારવા છે તો દેહ દ્રષ્ટિથી એ દુશ્મનો મરાશે કે આત્મદ્રષ્ટિથી મરાશે? આત્મા તલવાર જેવો છે. અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહાત પુરુષોને જીવન અને મરણ સમાન છે. કેમ કે હું તો એવો ને એવો દેહને મરણ વખતે પણ એવો ને એવો છું, નવો દેહ ધારણ કરતી વખતે પણ એવો ને એવો છું, 84 લાખ યોનિમાં અનાદિકાળથી હું રખડું છું તો પણ હું તો એવો ને એવો છું. ફોગટ પદ સંસારનો સ્વાર્થનો છે સ્નેહ, અંતે કોઈ કોઈનું નહીં, પણ તું તો તેના તે. તું તો એના એ જ છું. તો અબદ્ધ સ્પષ્ટ આત્મા અનુભવમાં આવે એ જ સાધના છે. અને આત્માનો અનુભવ કરવો હોય તો ઉપયોગને આત્મા બાજુ વાળીએ તો અનુભવ થાય,
ઉપયોગ જગતના પદાર્થો બાજુ હોય અને આત્માથી વિમુખ હોય તો આત્મા પકડી શકાય નહીં. આ કેમેરાવાળા ભાઈ ફોટો આમ મારા સામે રાખ્યો છે. હવે એ કેમેરો પેલી સાઈડમાં રાખે કાચ અને મારો ફોટો પડે ના પડે, સીધી વાત છે. આ બધી ખબર છે તમને, પાછી ના ખબર હોય તો ઠીક છે. એમ તો ઉપયોગનો કેમેરો આત્મા સામે હોય તો એનો ફોટો પડે. હવે ઉપયોગનો કેમેરો તમારો દુનિયા સામે છે અને આત્માનો ફોટો પાડવો છે તો કેવી રીતે પડે? જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તી સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. અચિંત્ય દ્રવ્ય છે. આત્મદ્રવ્ય કેવું છે? અચિંત્ય એટલે મન દ્વારા ચિંતનમાં આવી શકે એવું નથી. આત્માનું તમે મન દ્વારા ગમે તેટલું ચિંતન કરો, આત્મા મનાતીત છે, વચનાતીત છે, દેહાતીત છે, સર્વાતીત છે. તો જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તી સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ, એટલે એનો દ્રવ્યનો આશ્રય કરવાથી જે શુદ્ધ પર્યાય અનુભૂતિની પર્યાય પ્રગટ થઈ અચિંત્ય કરે છે. એટલે તમારા ચિંતવનમાં ન આવે એવો લાભ એ શુદ્ધ પર્યાયથી આત્માને થાય છે, પોતાને થાય છે. તે અચિંત્ય દ્રવ્ય એટલે આવો આત્મા. અચિંત્ય દ્રવ્ય એટલે જેનું ચિંતન ન થઈ શકે એવું દ્રવ્ય આત્મા. એ સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે, એ પોતાનું સજાત્મ સ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એ સજાત્મ સ્વરૂપ તે જ હું, સજાત્મ સ્વરૂપ તે જ હું. આવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે. એટલે આવી જેને સાચી આત્માની દ્રષ્ટિ કરાવી અને ઉપયોગને આત્મસન્મુખ કરવાનો બોધ આપી અને એ આત્માનો આશ્રય ભેદ વિજ્ઞાન દ્વારા કેમ થાય એ ગુરુગમથી એમને ચાવી આપી અને જેને આવ્યો આત્મા પ્રગટ થયો એનો અપાર ઉપકાર છે. આવું કરાવનારનો ભગવાન કરતાં પણ એ વધારે ઉપકારી છે. ભગવાન કરતાં પણ સદગુરુ વધારે ઉપકારી છે એમ કહે છે. દશામાં ભલે ભગવાન વધારે ઉપકારી છે. પરમ કૃપાદેવે પ્રશ્ન પૂછ્યો છે કે મહાવીર સ્વામી વધારે ઉપકારી વર્તમાનમાં કે જે પ્રત્યક્ષ પુરુષ હોય વધારે ઉપકારી? ભગવાન અત્યારે જે કંઈ તમારો દોષ હશે એ કહેવા કે કઢાવવા નહીં આવે. વર્તમાનમાં જે કંઈ સત્પુરુષો હશે એ તમારો દોષ જાણી અને કઢાવી શકશે. અહીં આગળ તમને તરસ લાગી પાણીની, તમારા ઘરે ફ્રીજની અંદરમાં બદામના બાટલાના શરબતો ભરેલા છે, બાટલાઓ ઘણા. હવે અહીં કંઈ કામ આવશે નહીં. અહીં આગળ આ નળનું પાણી હશે એ કામ આવશે, એ તમારી તરસ બુઝાવશે. દૂરનો ક્ષીર સમુદ્ર અત્રેની તૃષાકાની તૃષા छिपाઈ શકે નહીં, પણ અત્ર એક પાણીનો કળશિયો લોટો હોય તો એનાથી તૃષાતુરની તૃષા છીપી શકે. તો આ અપાર ઉપકાર છે આપણને જ્ઞાનીઓનો કે આપણને કોઈ ગચ્છ કે મતમાં ફસાવા દીધા નહીં. આત્મદ્રષ્ટિ કરાવી અને આપણને ઉપયોગને આત્મા બાજુ વાળવાનું પ્રોત્સાહન આપ્યું
અને એના આધારે જ આત્માનું કલ્યાણ છે. જગતમાં બીજા કોઈનો આધાર કરશો, કોઈમાં ઉપયોગ લગાડશો તો નુકસાન જ છે, પરિભ્રમણ જ છે, આશ્રવ અને બંધ જ છે. અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. પૂનમનો ચંદ્ર ઉગે છે ત્યારે જો ચાંદની પૃથ્વી ઉપર પથરાય છે ત્યારે એ પૃથ્વી પણ શ્વેત થઈ જાય છે ચાંદનીમાં. પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. ચંદ્ર ભૂમિરૂપ થતો નથી. ચંદ્રની ચાંદની ભૂમિ ઉપર પથરાય છે તો ભૂમિ શ્વેત થાય છે, પણ ચંદ્ર તો ચંદ્ર રૂપે જ રહેશે. અને ચાંદની ચંદ્રની ક્યાં પથરાય છે? પૃથ્વી ઉપર. બરાબર? આ વ્યવહારથી. હકીકતમાં ચંદ્રનો પ્રકાશ ચંદ્રનું ક્ષેત્ર છોડીને બહાર જઈ શકે નહીં. કોઈ પણ દ્રવ્યનું કોઈ પણ ગુણ કે પર્યાય એ દ્રવ્યનું ક્ષેત્ર છોડીને બહાર જઈ શકે નહીં. વ્યવહારથી વાત છે. તમે અહીં બેઠા દુનિયાના ગમે તે પદાર્થને જાણો, ગમે ત્યાંના પદાર્થને જાણો. કેવળ જ્ઞાની ભગવાન હોય તો 14 રાજલોકના તમામ પદાર્થોને એક સમયમાં ભૂત, ભવિષ્ય, વર્તમાનની અવસ્થાઓ સહિત યુગપદ જાણી લેશે, છતાં પણ એમનું જ્ઞાન એમનું ક્ષેત્ર છોડીને બહાર જતું નથી. એવી રીતે કોઈ પણ દ્રવ્યનો કોઈ પણ ગુણ કે પર્યાય એનું ક્ષેત્ર છોડીને બહાર જાય નહીં. કોઈ પણ દ્રવ્યનો. તો ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. પણ કંઈ ચંદ્ર ભૂમિરૂપ કોઈ કાળે તેમ થતો નથી. એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારેય પણ વિશ્વરૂપ થતો નથી. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. એમ કે છે સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા વિશ્વના તમામ પદાર્થોને જાણે છે. પ્રકાશક એટલે જાણે છે. એ પણ ક્યારેય વિશ્વરૂપ થતો નથી. જેમ ચંદ્ર ભૂમિરૂપ થતો નથી તેમ આત્મા વિશ્વના કોઈ પદાર્થ રૂપ થતો નથી. એ જાણે છે છતાં પોતે આત્મા જ રહેશે, એ અન્ય રૂપે થતો નથી. સદા સર્વદા ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે. એક દ્રવ્ય અને બે દ્રવ્ય મળીને એક થઈ ગયા એ અભેદતા માને છે. એ જ ભ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ છે. બે દ્રવ્ય મળીને એક થઈ શકે નહીં. ઘરમાં હોય ને તો કે પાકીટ કાઢે કે મારા ને તારા પૈસા એક જ છે ને, હવે ક્યાં જુદા છે આપણે. અને ઘણા બહુ મોહમાં હોય તો શું કે આપણા બેના દેહ જુદા છે પણ આત્મા તો એક જ છે કે. બોલો હવે આને ક્યાં લઈ જવો. શું કે આપણા બેના દેહ જુદા છે પણ આત્મા તો એક જ છે કે. બોલો હવે કોઈ બે આત્મા એક થઈ જાય ક્યારેય? દેહમાં આત્મા છે તો દેહને આત્મા એક નથી થઈ શકતા, તો પેલાનો દેહના આત્મા તો જુદા છે. હવે એનો આનો બેનો એક કેવી રીતે થઈ શકે? તલવાર મ્યાનમાં હોય તો તલવાર મ્યાનરૂપ થઈ જાય કે મ્યાન તલવાર રૂપ થઈ જાય? એવી રીતે સોનું અને ચાંદી બેને રસ ઉકાળીને એક ગઠ્ઠો કરી નાખે તો ચાંદી સોના રૂપ થઈ જાય? ના થઈ શકે. કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.
તો વિશ્વમાં જીવ અભેદતા માને છે, એટલે બીજા કોઈ સાથે એનું એકત્વપણું થાય છે, એ જ ભ્રાંતિ છે, એ જ મિથ્યાત્વ છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી. આ આખું વિશ્વ ક્યાં રહ્યું છે? આકાશમાં. અને છતાં આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી. આકાશ આકાશમાં છે અને વિશ્વના પદાર્થો પોતપોતામાં છે. લોકાકાશનો એક પ્રદેશ એવો નથી કે જ્યાં 6 દ્રવ્યોનું અસ્તિત્વ ના હોય. 14 રાજલોક છે, એ 14 રાજલોકમાં લોકાકાશનો એક પ્રદેશ એવો નથી કે જ્યાં 6 દ્રવ્યોનું અસ્તિત્વ ના હોય. જો લોકાકાશનો એક પ્રદેશ છે ત્યાં ધર્માસ્તિકાએ છે, કેમ કે એ લોકાકાશમાં વ્યાપેલું છે. એવી રીતે અધર્માસ્તિકાય પણ છે, કેમ કે એ પણ લોકાકાશમાં વ્યાપેલું છે. ત્યાં આગળ કાલાણું પણ છે, કેમ કે લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણું રહેલું છે. જીવ પણ છે, કેમ કે 14 રાજલોકમાં કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં જીવનું અસ્તિત્વ નથી. ઠાંસી ઠાંસીને જીવ ભર્યા છે. એમાં આપણે મનુષ્ય થયા છીએ. તમે જુઓ તો ક્યાં સુધી ઊંચા ચડીને આપણે બેઠા છીએ. તો જીવ છે તો એની સાથે કર્મો પણ લાગેલા છે, એટલે પરમાણુ પણ છે. તો 6 દ્રવ્ય લોકાકાશના એક પ્રદેશમાં છે, આકાશમાં બધાય રહ્યા છે. આકાશનો ગુણ અવગાન એટલે બીજાને જગ્યા આપવાનો છે, છતાં પણ આકાશ અન્ય દ્રવ્યરૂપ થઈ જતું નથી. એમાં બીજાનો પ્રવેશ નથી. કોઈ દરેક દ્રવ્યના સ્વરૂપ કિલ્લા અભેદ છે. કોઈ દ્રવ્યમાં બીજા કોઈ દ્રવ્યનો પ્રવેશ થઈ શકે નહીં. આવું વસ્તુનું સ્વરૂપ છે. તો જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વદ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. તેમ જ્ઞાનીઓએ આત્મા કેવો જોયો? સર્વ દ્રવ્યથી ભિન્ન. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. તો આત્મા સર્વદ્રવ્યથી ભિન્ન છે. હવે એ બીજા કોઈ દ્વારા એની અભિન્નતા થઈ શકે નહીં, એકત્વપણું થઈ શકે નહીં. એટલે કોઈ દ્રવ્ય આપણું ના થઈ શકે કે આપણે કોઈ દ્રવ્યના થઈ શકે નહીં. આપણે આશ્વાસન અજ્ઞાનતામાં ભલે આપીએ કે હું તમારો જ છું ને તમે મારા જ છો ને આપણે ક્યાં જુદા છીએ. એટલે બાપા અહીં તો બધા જ્ઞાની કહે છે કે તમે જુદા છો, અને આ કહે છે કે હું એક છું. ગમે તે સંયોગમાં ઘરવાળા હોય, કુટુંબીજનો હોય, ક્યાં સુધી રહેવાના? સંયોગનો વિયોગ છે. તમે આ હોલમાં એર કન્ડિશનમાં ખુરશીમાં બેઠા પણ ક્યાં સુધી બેસવાના? આ 10 મિનિટ 5 મિનિટ પછી ખાલી. એમ જે દેહમાં છે તમે ક્યાં સુધી રહેવાના? જે ઘરમાં છો ત્યાં ક્યાં સુધી રહેવાના? જવાનું તો છે. બધાય જાણે છે અને છતાં બધાય ગાફેલ છે. જાણે છે છતાં ગાફેલ છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય?
જે અનુત્પન્ન હોય એ અવિનાશી હોય, જે ઉત્પન્ન થયું હોય એનો નાશ થાય. શરીર ઉત્પન્ન થયું છે તો એનો નાશ થાય, આત્મા અનુત્પન્ન છે તો એનો નાશ થઈ શકે નહીં. ક્યારેય કોઈ વસ્તુનો કેવળ હોય ન નાશ, ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ. અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. હું મરી જઈશ એવી અને ભ્રાંતિ છે. મરી જાય તો કાયમ માટે છૂટે, પણ મરે એવું છે જ નહીં. આત્મા મરવું હોય તોય મરાય એવું નથી. આત્માનો નાશ થઈ શકે નહીં, કોઈ કરી શકે નહીં. આ શરીર ઉપર 1000 અણુ બોમ્બને બાંધી અને ભડાકો કરે, શરીરના ફૂરચે ફૂરચા ઉડી જાય, પણ શરીરના એક પરમાણુનો નાશ ના થાય અને આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશનો પણ નાશ ના થાય. જાપાનમાં સાહેબ આટલા બધા અમેરિકાએ બોમ્બ ફોડ્યા મરી ગયા, એટલે કોઈ મર્યું જ નથી. એ બધાના સ્થળાંતર થયા. તમે હોલમાંથી નીકળ્યા એટલે મરી ગયા ના, અહીંથી હોલવાળા બધા તમારા ઘરમાં ગયા, તમે તો એના એ જ છો. તો અજ્ઞાનથી અને સ્વ સ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી, એક અજ્ઞાન છે અને સ્વ સ્વરૂપમાં જાગૃતિ નથી, પ્રમાદ છે. એના કારણે આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. વાસ્તવિક આત્માનું મૃત્યુ થતું નથી. એ તો અજર, અમર, અવિનાશી અને શાશ્વત છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. જ્ઞાની નિર્ભય છે, અજ્ઞાની ભયવાન છે. જ્ઞાનીની ભ્રાંતિ નિવૃત્ત થઈ ગઈ છે, મિથ્યાત્વનો નાશ થઈ ગયો છે. એ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અનુભવની અંદરમાં જાગે છે, એટલે જ્ઞાની સદાય નિર્ભય છે. જ્ઞાનીને મરવાનો ભય નથી. જ્ઞાની એમ નથી માનતા કે હું મરી જઈશ. દેહ છૂટશે એમ માને છે, આત્માનું સ્થળાંતર થશે એમ માને છે, પણ આત્માનો નાશ થઈ જશે કે આત્મા મરી જશે એમ જ્ઞાની માનતા નથી. એટલે નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્ય ભાવ ઉત્પન્ન થાય છે. જેવો મારો આત્મા છે એવો પ્રાણી માત્રમાં આત્મા છે. 84 લાખ યોનિમાં જે જીવે જેવા કર્મ બાંધ્યા એવા એને દેહ પ્રાપ્ત થયા છે, પણ આત્મા તો બધાના એક સરખા એક સમાન છે. જેવા આપણું સ્વરૂપ છે એવું બધાનું સ્વરૂપ છે. માટે સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો. શાંતિ જોતી હોય તો એ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. જ્યાં સુધી બધાને આત્મદ્રષ્ટિથી નહીં જોવો ત્યાં સુધી શાંતિ આવશે નહીં અને પરિભ્રમણનો અંત પણ આવશે નહીં. તમારી શાંતિ માટે બધાને આત્મા તરીકે જુઓ. કોઈ તમારું કંઈ બગાડી શકે એમ નથી. શાંતિથી બેસો, જીવન જીવો. તમે બીજાને શાંતિ આપશો તો અવશ્ય તમને શાંતિ મળશે. તમે બીજાને સુખ આપશો તો અવશ્ય તમને પણ સુખ મળશે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત કરી આત્મા અક્લેશ સમાધિને પામે છે. સર્વ દ્રવ્ય પ્રત્યેથી ઉપયોગને જુદો પાડી અને આત્મામાં જોડવામાં આવે તો આત્મા અક્લેશ સમાધિ એટલે નિર્વિકલ્પ સમાધિ, સહજ સમાધિને પ્રાપ્ત થાય છે.
આ ઉપયોગ એ જ સાધના છે. જેને ઉપયોગની રમત રમતા આવડે છે એ મોક્ષની બાજી જીતી જાય છે. શાસ્ત્ર જ્ઞાનવાળો રહી જાય છે, બાહ્ય તપ ત્યાગવાળો રહી જાય છે, બાહ્ય ક્રિયાકાંડવાળો રહી જાય છે, બાહ્ય વ્યવહાર ભક્તિવાળો રહી જાય છે, બાહ્ય ગમે તેવી સાધના કરે એ રહી જાય છે. અને આ જીવ અક્લેશ સમાધિ એટલે સહજ સમાધિને પ્રાપ્ત થઈને મુક્ત થાય છે. એક થોડું છે, 5 મિનિટ. પરમ સુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. પરમ આત્માના અતિન્દ્રિય સુખ સ્વરૂપ પરમોત્કૃષ્ટ શાંત એટલે સર્વથી ઉત્કૃષ્ટ શાંતિ આત્માની અને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા એટલે જેમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું તે ભગવંતને નમસ્કાર. અને તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પુરુષોને નમસ્કાર. સત્પુરુષોનો લક્ષ્ય એ જ છે કે હું અખંડપણે મારા ઉપયોગ દ્વારા મારા આત્મામાં સ્થિર રહું, શાંત રહું. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ હું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. બધાયથી બધાય પ્રકારથી ભિન્ન છું. કોઈ જાતે કોઈ દ્રવ્ય સાથે મારે કિંચિત લાગતું વળગતું લેવા દેવા કે કોઈ સંબંધ નથી. ભિન્ન છું. ત્યારે હું કોણ છું? તો કે એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. પરમોત્કૃષ્ટ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ જે મનના ચિંતવનમાં પણ ના આવે એવો સુખ સ્વભાવી આનંદ સ્વભાવી માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું. એટલે હું અનુભવ દ્વારા અથવા સ્વસંવેદન દ્વારા સમજી શકાય એવો છું, પકડી શકાય એવો છું. શબ્દો દ્વારા નહીં, બીજી કોઈ મન વચન કાયાની ક્રિયાઓ દ્વારા નહીં. ત્યાં વિક્ષેપ શો, વિકલ્પ શો, ભય શો. ત્યાં હવે કેમ વિક્ષેપ? આટલો દ્રઢ નિર્ણય છે તો ઉપયોગને જ્યાં વાળવાનો છે વાળીને જ્યાં સ્થિર કરવાનો છે ત્યાં સ્થિર કરીને પુરુષાર્થ કરો. કેમ નહીં થાય? આટલા અનંતા જીવો મોક્ષે ગયા છે પુરુષાર્થ કરીને, આપણે કેમ નહીં થાય? એમના જેવા જ આપણે આત્મા છીએ. તો એમને જે પુરુષાર્થ કર્યો આપણે કરી શકીએ એમ છીએ. વિકલ્પ શો? આટલા બધા પદાર્થોના જાત જાતના એક દિવસમાં કેટલા વિકલ્પ આવે છે તમે નહીં ગણી શકો. એટલા વિકલ્પો ચાલે છે. અહીં બેઠા છો નહીં ચાલે છે કે હવે આ ગોકુળભાઈ જલ્દી પૂરું કરે તો સારું. ઊંઘ બગાડે છે, કાલનો રવિવાર ના બગાડે તો સારું, નહીં તો અમારી મહાવીર જયંતિ બગડશે. આ મહાવીર જયંતિ જ છે. બસ આ 2 લીટી છો. ભય શો? ઉપયોગને આત્મામાં સ્થિર કરવાથી ભય શો? ખેદ શો? બીજી અવસ્થા શી? શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છું. શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ. આત્માનો સ્વભાવ તો પ્રકૃષ્ટ શુદ્ધ છે. એ ક્યારેય કિંચિત માત્ર પણ અશુદ્ધ થતો નથી. એવો હું પરમ શાંત ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ છું. ચૈતન્ય આત્મા સિવાય હું માત્ર આત્મા છું. આત્મા સિવાય હું કશું નથી અને આત્મા સિવાય કશું મારું નથી. આ મોહ રાજાને મારવાનો મહાન મંત્ર છે. આ તત્વજ્ઞાન તરંગણીમાં આગળ મૂક્યું છે કે 2 અક્ષરમાં બંધ છે અને 3 અક્ષરમાં મોક્ષ છે. 2 અક્ષરમાં બંધ છે અને 3 અક્ષરમાં મોક્ષ છે. કયા 2 અક્ષરમાં બંધ? શું?
ના. તો પછી મોક્ષ કેટલામાં? 2 અક્ષર જ, મમ અને ન મમ, બસ આટલા જ મૂક્યા છે. આમાં આપ્યું છે મમ થી બંધ અને ન મમ થી મુક્તિ. સમજે તો સહજમાં છે, નહીં તો અનંત ઉપાય પણ નથી. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થઉં છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બસ આમ કરી નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ માય. બસ હું નિર્વિકલ્પ સ્વરૂપમય ઉપયોગ કરું છું, શાંત થઉં છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા